હવે જોઈએ સમાચાર વિગતવાર। જીઆઈડીસીની પાણીની ફિલ્ટર પ્લાન્ટ તરફ જતા મુખ્ય લાઇનમાં 5 જગ્યાએ ભંગાણ સર્જાયું છે। 50 વર્ષ જૂની લાઇનમાં ખાનગી કંપનીઓના ભૂગર્ભ કેબલ લાઇનોના લીધે ભંગાણ પડ્યું છે। સમગ્ર ઔદ્યોગિક વસાહત અને રહેણાંક વિસ્તારમાં પાણી પુરવઠો બંધ કરાયો હતો। યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરાઈ છે। 1100 થી વધુ નાના ઉદ્યોગોને અસર ઊભી થઈ હતી। મોટા તેમજ પ્રાઇવેટ બોર સંચાલિત ઉદ્યોગ સમસ્યા નહીવત તો નાના ઉદ્યોગો દ્વારા ટેન્કર વડે પાણી મેળવ્યું હતું। આગામી 24 કલાકમાં લાઇન શરૂ થવાની સંભાવના છે। અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં ફરી એકવાર જળ સંકટની સ્થિતિ સર્જાઈ છે। નોટિફાઈડ એરિયા તળાવથી વોટર ફિલ્ટરેશન સુધી પાણી પહોંચાડતી મુખ્ય પાઇપલાઇનમાં 5 સ્થળે ભંગાણ સર્જાયું છે। ફિલ્ટર પ્લાન્ટની સામે તળાવથી આવતી મુખ્ય લાઇન 900 મિલીમીટર ધોળી નસમાં જ ભંગાણ પડ્યું હતું। ઉદ્યોગોને આ પડતા પર પાટું વાગ્યું છે, જેના કારણે 1100 થી વધુ ઉદ્યોગો અને રહેણાંક વિસ્તારમાં પાણી પુરવઠો બંધ કરવામાં આવ્યો છે। આ સમસ્યા ત્યારે સર્જાઈ છે જ્યારે તાજેતરમાં જ ઉકાઈ જમણા કાંઠાની કેનાલ સમારકામ માટે 30 થી વધુ દિવસ બંધ રહી હતી। નોટિફાઈડ એરિયા ઓથોરિટીની ટીમ તાત્કાલિક સમારકામની કામગીરી શરૂ કરી દીધી છે। જોકે ઉદ્યોગ પાસે બેકઅપ સિસ્ટમ હોવાના કારણે હાલ ઉત્પાદન પ્રક્રિયા પર કોઈ અસર થઈ નથી, પરંતુ જો આ સમસ્યા લાંબા સમય સુધી રહેશે તો મોટી ચિંતાનો વિષય બની શકે છે। અધિકારીઓ યુદ્ધના ધોરણે સમારકામની કામગીરી કરી રહ્યા છે। આગામી 24 કલાકમાં નિયમિત પાણી પુરવઠો શરૂ કરવામાં પ્રયાસો કરી રહ્યા છે। ફિલ્ટર પ્લાન્ટ તરફ જીઆઈડીસી તળાવમાંથી જતી લાઇનમાં નજીકમાં જ 5 સ્થળ પર ભંગાણ પડ્યું છે। ખાનગી કંપની દ્વારા ભૂગર્ભ કેબલ માટે કરવામાં આવેલા ક્ષારકામને લઈ મુખ્ય લાઇન ક્ષતિગ્રસ્ત થઈ હતી, જેમાં ભંગાણ પડ્યું છે। તેનું રિપેરિંગ વર્ક ચાલી રહ્યું છે। આગામી 24 કલાકમાં લાઇન ચાલુ કરવાના પ્રયાસ છે। હાલ આખી એસેટ અને રહેણાંક વિસ્તારમાં પાણી બંધ કરાયું છે। હાલ ઉદ્યોગોને કોઈ અસર નથી। જલ્દી રિપેરિંગ વર્ક થાય તે માટે તમામ સાધન સામગ્રી કામે લગાવી 30 મીટરનો આખો કાસિંગ પાઇપ બદલી નાખી જોઈન્ટ કરાઈ રહ્યું છે। સંભવત આજે રાત્રે કોઈ પણ સંજોગોમાં પાણી પુરવઠો ચાલુ કરાશે, આમ કહ્યું એઆઈએના પ્રમુખ હિંમત સેલડિયાએ। અંકલેશ્વર મેન તળાવમાંથી આવતી પાણીની લાઇન જે ફિલ્ટર પ્લાન્ટમાં આવે છે એ 900 ડાયાની એમએસની પાઇપલાઇન છે, જે 50 વર્ષ જૂની છે। એમાં